તો ભાવનગરમાં પોલીસે ડ્રોનની મદદથી જુગારીઓને દબોચ્યા છે અને ભાવનગર પોલીસે પ્રથમ વખત ડ્રોનની મદદથી જુગારીઓને ઝડપી પાડ્યા। ખાર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી। પોલીસે બાતમીના આધારે ડ્રોન સાથે પહોંચીને જુગારીઓને ઝડપી પાડ્યા। પોલીસે 3 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। ત્યારે હવે ડ્રોનની મદદ લેવામાં આવી છે આ જુગારીઓને પકડવા માટે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ જ રીતે દારૂડિયાઓને પકડવા માટે અથવા તો જે જગ્યાએ દારૂ બનતો હોય તેને પકડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએથી દારૂ પકડી શકાય તેમ છે। દેશી દારૂના અડ્ડાઓ પણ પકડી શકાય તેમ છે। ડ્રોનની જે રીતે મદદ લીધી છે તે રીતે દરેક ગુનામાં પણ ડ્રોનની મદદ લેવામાં આવે તો ઘણા ખરા જે ગુના છે તે સોલ્વ થઈ શકે છે।